હું તો આમ સામાન્ય રીતે ગણો તો હું કઈ એટલો બધો હોશિયાર કે ભણેલો ભણેલો કાંઈ નહોતો. મારી બાની ઈચ્છા હતી કે તું ગોવિંદ કાકા જેવો થા. આ હું પહેલી વાર બોલું છું જાહેરમાં. બાઈ છે ને ગોવિંદ કાકા છે. આજે અમૃત ગંગા યાત્રામાં 10મો દિવસ છે. હવે કથાય ત્યાં 8 દિવસે પૂરી થઈ જાય. આ 10 દિવસ ઘણા બધા મને એમ કે ગોવિંદ કાકા કે 10 દિવસને બદલે ટૂંકા સમય રાખી. તો મેં કીધું 2 દિવસ જવાના, 2 દિવસ આવવાના. એની પહેલાં 2 દિવસ સુરત આવ્યા હોય, એની પહેલાં પછી સુરત જાય. આટલો મોટો લાંબો કાર્યક્રમ હોય, અહીંયા 10 દી ન રહીએ તો કામનું હું. આવા સરસ કાર્યક્રમમાં તમને નથી લાગતું આમ 10 દિવસ 2 દી થયા હોય એવું જ લાગે છે? વૈયા ગયા બહુ ફાસ્ટ, ખબર જ નથી પડતી. આજે ખાસ ઉપસ્થિત આપણા કાર્યક્રમમાં અમારા વડીલ તો છે, અમારા સપોર્ટર તો છે, અમારા સલાહકાર તો છે, અમારા શુભચિંતક તો છે, પણ ભારત સરકારના સાંસદ પણ છે. એવા ગોવિંદ કાકાને પ્રણામ અને નમસ્કાર કરું છું. અમારા જીવનમાં મોટો સિંહ ફાળો હરિકૃષ્ણને અહીંયા સુધી પહોંચાડવામાં જો કોઈનો મોટો ફાળો હોય તો આ ગોવિંદ કાકાનો છે. જીવનમાં 1 લાખ રૂપિયા લઈ અને એની પાસેથી લઈને મેં મારી યાત્રા શરૂ કરેલી. ખિસ્સામાં ફૂટી કોડી નહોતી. એટલે બધી જ પ્રકારે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં બહુ લાંબી જર્નીમાં રાતને દિવસ ગમે ત્યારે અને હારી સલાહ નથી દીધી, બધી સાચી સલાહ દીધી છે. ઘણીવાર કડવી પણ સલાહ દીધી છે, પણ જે કંઈ દીધી બધી સાચી સલાહ દીધી છે. અને આપણો હરિકૃષ્ણ પરિવાર વડીલો સાથે અહીંયા છે. હું ધંધો તો શીખ્યો તો, પણ વ્યવહાર પણ એની પાસેથી શીખ્યો. આ બધી એક્ટિવિટી છે એ એની પાસેથી શીખ્યો છે. મેં તમને કાલે કીધેલું, મોરબીવાળા મિત્રો વયા ગયા, અમારે ઓફિસરવાળા ક્લબવાળા છે. હું તો આમ સામાન્ય રીતે ગણો તો હું કંઈ એટલો બધો હોશિયાર કે ભણેલો ભણેલો કાંઈ નહોતો. મારી બાની ઈચ્છા હતી કે તું ગોવિંદ કાકા જેવો થા. આ હું પહેલી વાર બોલું છું જાહેરમાં. બાઈ છે ને ગોવિંદ કાકા છે. નાનપણમાં ગોવિંદ કાકા પૂજા કરે, દુધાળામાં આવે, દિવાળીની 2 તાવરણથી બધાને ₹2 રૂપિયા આપે. અહીંયા 5 રૂપિયાની પાવલી કોઈ ન આપે. અને એને ઘેરે જઈ અમને ઘરના હોય કુટુંબના 5-5 રૂપિયા આપે. એટલે બાને સપનું હોય જ મારો દીકરો આવો કેવી રીતે થાય. એટલે કોઈ ગોલ નહીં, રોલ મોડલ સપનું ગોવિંદ કાકાને ફોલો કરવાનો પ્રયાસ કર્યો. બધી વાતમાં નથી કરી શક્યો, પણ ઘણી બધી વાતમાં કર્યો. એટલે અહીંયા છીએ. મારું કહેવાનું એમ છે, જે જીવનમાં આપણને સારું ને મોડું સંગતમાંથી આવે છે, સારા માણાની સંગત રાખવી. મેં તમને કીધું બિઝનેસ, અમુક બિઝનેસ મંજી કાકા કરીએ કે એવો ગોવિંદ કાકા ન કરીએ કે, ગોવિંદ કાકા કરીએ કે એવો મંજી કાકા ન કરીએ કે. આપણે તો બેયમાંથી સારું હતું એ લીધું અને આ ત્રીજું સર્જન થયું. કાંઈ ન કરીએ તો લોકો સારું કરે છે અને લોકો કહે છે કે આ સારા માણસ છે, એને ફોલો કરીએ, એનો સંગ વધારીએ. આપણને બધાને ખબર છે સંગત કેવી અસર કરે છે. હું તમને ખબર છે એવો એક્ઝામ્પલ આપીને વાત પૂરી કરીશ. કારણ કે આજે 2 ધુરંધરો અહીંયા બેઠા છે અને આપણો કાલે છેલ્લો દિવસ છે. આપણને બધાને ખબર છે સંગત કેટલી અસર કરે છે. ચોખામાં ઈયળ હોય એ સફેદ હોય, ચટણીમાં ઈયળ હોય એ લાલ હોય, મગમાં ઈયળ હોય એ લીલી હોય. તમે દવાખાને લઈ જઈને પોસ્ટમોર્ટમ કરાવજો, DNA બધાનો સેમ હોય. કલર કેમ ફરી જાય છે? સંગત એ ચટણી હારે રહે છે, ચોખા હારે રહે છે એટલે વ્હાઈટ થાય છે, મગ હારે રહે છે એટલે લીલી થાય છે. આ માણસ માત્ર
કોઈ પણ માણસ હશે, સંગત બહુ મોટી અસર કરે છે. છોકરાઓને અહીંયા લાવવાનું કારણ એ છે, આ લોકો છોકરાઓ બધા તમને લાગે ટિકિટનો ખર્ચો આપણો ખર્ચો થાય ને એનો અડધો ખર્ચો ટિકિટનો થાય. એક દિવસ માટે આવે ને જાય, તાત્કાલિક પાછા ટિકિટ લે, 15,000 ને 20,000ની ટિકિટમાં આવીને 40,000નો ખર્ચો કરી. અને છોકરાઓ અહીંયા શું કામ? શીખવા માટે, પ્રેરણા લેવા માટે. આ પ્લેટફોર્મ શીખવાનું છે, આ પ્લેટફોર્મ પ્રેરણા લેવાનું છે. માં ગંગાનો કિનારો છે. આજે બધાએ અપવાસ કરેલો છે, તમે બહુ સારી ફ્રીક્વન્સીમાં છો. આજે તમે તમારા વડીલો માટે, તમારા પરિવાર માટે એક પ્રતિજ્ઞા લીધી છે, તો તમને મનોબળ મળશે. તમારી પ્રતિજ્ઞાને પાર ઉતારવા માટે ગંગા કિનારો પણ શક્તિ આપશે, ગંગા પણ શક્તિ આપશે. આજે કોઈ પણ નિયમ તમે લઈ લેજો તમને ગમતું હોય એ, અને ચિઠ્ઠી લખી અને અહીંયા સ્ટેજ ઉપર તમે કદાચ નહીં આવી શકો તો બધાને આપણે નહીં બોલાવી શકીએ, પણ એક ચિઠ્ઠી લખીને નિયમ એવું લેજો કે તમારું જીવન બદલાઈ જાય, તમારા પરિવારનું જીવન બદલાઈ જાય. અને એ નિયમના આધારે કુટુંબ તમારા કુટુંબમાં કુટુંબ દાખલો દે કે મારા દાદા આ યાત્રામાં ગયા હતા, મારા મમ્મી આ યાત્રામાં ગયા હતા. અને એનું પોતાનું જીવન ટોટલ યાત્રાનો મિનિંગ છે. યાત્રા આ કરવાની છે કે હવેની બધી એ યાત્રા આપણી કેવી હોવી જોઈએ અને આપણું ઘર કેવું હોવું જોઈએ. ભગવાન આપણા ઘરે સ્વર્ગમાં જવાની જરૂર નથી, જેટલી જિંદગી જીવ્યા વધ્યા એ ઘર જ સ્વર્ગ બની જાય એવી ગંગા કિનારે પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. અને ગોવિંદ કાકાનું અને બેનનું ખરેખર હું હાર્ટલી સ્વાગત કરું છું. બહુ લાંબો પથ કાપીને એ પણ સ્કૂલ ચલાવે છે, એક મંદ બાળકોને બિઝનેસ આપે છે, બહુ સારું કામ કરે છે, ઘણા વર્ષોથી ટચમાં છે. જે લોકોએ સંન્યાસ લઈ લીધો છે, આણે પોતે જીવન આપી દીધું છે, એવા બેન શ્રી સ્નેહલબેન ગઢવીને પણ આપણે આવકારીએ છીએ. એને પણ બહુ મીઠા મીઠા શબ્દો, બે મીઠાશ આજે હાજર છે. ગોવિંદ કાકા પણ એટલું કડવું નથી બોલતા અને સ્નેહલબેન પણ એટલું કડવું નથી બોલતા. હું થોડુંક કડવું બોલું છું, પણ મારી સ્ટાઇલ અલગ છે. હું શીખ્યો છું ગોવિંદ કાકામાંથી જ. એટલે આપણે આજે જે કંઈ ખજાનો છે બે પાસેથી લેવાનો છે. છેલ્લા દિવસ કાલે છે, પણ આ સેકન્ડ લાસ્ટ દિવસ છે. આપણે જેટલું જીવનમાં લેવાય એટલું લઈને આપણું જીવન બદલીએ, આપણો પરિવારને મેસેજ સમજાય, આપણા કુટુંબને સુખી કરીએ, તંદુરસ્ત રહીએ, હેપી રહીએ, હસતા રહીએ અને સ્વર્ગમાં જઈએ એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ચુન્નુભાઈ અને દિલીપ કુમાર આવી ગયા છે, તો હું વિનંતી કરીશ એમનું સન્માન કરવા માટે. રાજુભાઈ સિંઘાનિયા ઉપર આવી જાય અને ભાભીનું પણ સન્માન કરવા માટે રાજીવભાઈ અને વિનીતાબેન આગળ આવી જાય. સંઘર્ષને સફળતામાં અને સફળતાને સમાજ સેવામાં પરિવર્તિત કરનાર વિરલ વ્યક્તિત્વનું નામ એટલે માનનીય શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા.